પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર જ્યારે કોમ્બિંગ નાઇટ શરૂ કરી દેવામાં આવી છે। કોમ્બિંગ નાઇટની અંદર પોલીસે ઓપરેશન હાથ ધરાયું છે અને વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા આકસ્મિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ડીસીપી ઝોન 4 એન્ડુ મેકવાન, એસજીપી જીબી બમણિયા અને બાપોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયેલા કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની સઘન તપાસ કરવામાં આવી અને આ કાર્યવાહીથી ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાયો છે। તો વડોદરાનું પોલીસનું કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। બાપોદ વિસ્તારમાં શંકાસ્પદોની તપાસ હાથ ધરાઈ રહી છે। ડીસીપી એસીપીની હાજરીમાં કાર્યવાહી થઈ રહી છે। ગુનેગારોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। આજરોજ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બાપોદ પોલીસ સ્ટેશનના એકતાનગર, દત્તનગર વગેરે અલગ અલગ વિસ્તારોમાં આજે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે। જે કોમ્બિંગની અંદર બાપોદ પોલીસ સ્ટેશન તેમજ ઝોન 4ના અન્ય પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ભાગ લઈ રહી છે અને આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો છે, એમસીઆર કાર્ડ છે, હિસ્ટ્રી શીટર છે, અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં જેઓ પકડાયેલા છે, એ તમામ ઇસમો એ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 12 જેટલા ઇસમોને શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। નંબર પ્લેટ વગરના વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને જે અમુક સિકલીગર છે કે જેમના વોરંટ પેન્ડિંગ હતા એ વોરંટ બજવણી કરીને એમને ડિટેન કરવામાં આવ્યા છે। હાલ આ કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં ખૂબ જ સઘન આ ઓપરેશન કરીને કામગીરી કરવામાં